નડિયાદ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026માં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। કુલ 52 બેઠકોમાંથી 51 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ગઈ છે, જ્યારે માત્ર એક બેઠક કોંગ્રેસ પક્ષે જીતવામાં સફળતા મેળવી છે। વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવાર હાર્દિક ભટ્ટે જીત મેળવી પક્ષનું ખાતું ખોલ્યું છે। આ બેઠક કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે, કારણ કે ભાજપના પ્રબળ પ્રભાવ વચ્ચે કોંગ્રેસે એકમાત્ર જીત નોંધાવી છે। આ પરિણામોથી નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનું સંપૂર્ણ પ્રભુત્વ સ્પષ્ટ થયું છે। જગતજનની કૃપા અને વોર્ડ નંબર 12ના તમામ લોકોનો ખૂબ આભાર। જેટલો માની એટલો ઓછો રહ્યો। તે લોકોએ મારા 5 વર્ષના કરેલા કામ જે રીતના એમની સુધી પહોંચાડી શક્યો અને મને મત આપ્યો, એ બદલ એમનો ખૂબ હૃદયથી આભાર। હવે વોર્ડ નંબર 12નો વિકાસ ખૂબ સારી રીતે થાય। જે પણ સમસ્યાઓ જે મેં પ્રજા વચ્ચે જઈને રજૂઆતો કરી છે કે જેના માટે મત આપે છે, એ બધી જ પ્રશ્નો ઝડપથી દૂર થાય એવા 100% પ્રયત્ન કરવામાં આવશે। અન્ય વોર્ડમાં સીટો આવી નથી, એનું દુઃખ છે કે બીજા બધા વોર્ડોમાં સીટો નથી આવી। ક્યાંક ને ક્યાંક અમે અમારા પ્રશ્નો લોકો સુધી પહોંચાડવામાં બીજા વોર્ડોમાં અમે કદાચ કાચા પડ્યા છે। ક્યાંક ને ક્યાંક પ્રજા હજુ પણ કેન્દ્રમાં મોદી સાહેબને જોઈ રહી છે। ક્યાંક ને ક્યાંક અમારી તૂટીઓને અમે પ્રજા વચ્ચે પહોંચી નથી શક્યા। એને લીધે આજે કદાચ આ બનાવ પણ એટલું કહીશ કે અમારા દરેક ઉમેદવારોએ ખૂબ મહેનત કરી હતી અને વોટનો રેશિયો પણ દરેક વોર્ડમાં વધ્યો છે। આજે નહીં તો કાલે પ્રજાના કામ જ એ અમારા આગળના પ્રશ્ન રહેશે। ઓકે।